હેલો એવરીવન, નમસ્કાર. આજે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક રાષ્ટ્રીય આવક વિશે સમજશું. એમાં આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કુલ ઘરેલું પેદાશ, જીએનપી, પછી ફેક્ટર કોસ્ટ એટલે સાધન ખર્ચે, માર્કેટ પ્રાઇસ, પછી આ ગ્રોસથી આપણે નેટમાં એટલે કે ચોખ્ખી પેદાશ આપણે કેવી રીતના શોધી શકીએ, આ બધાના ફોર્મ્યુલા જે છે એ આપણે આ ક્લાસમાં જોવાના છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે શું. એટલે કુલ ઘરેલું પેદાશ. તો આપણે કેને કુલ ઘરેલું પેદાશ કહી શકીએ? તો કોઈ નિશ્ચિત સમયગાળામાં, એટલે કે આપણે એક નિશ્ચિત સમયગાળો લઈએ કે 2026, 2027 અથવા તો 2028. તો એક નિશ્ચિત સમયગાળામાં વસ્તુ કે સેવાઓનું, આપણે આ દેશમાં જે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થયું છે એ સેવાનું નાણાકીય મૂલ્ય, એટલે કોઈ પણ આઉટપુટ આપણે બનાવેલું છે દેશમાં, એનું આપણે જે નાણાકીય મૂલ્ય મળે છે તે, એટલે અહીંયા આઉટપુટ જે છે એ ફાઇનલ પ્રોડક્ટની વાત કરવામાં આવેલી છે કે અંતિમ ઉત્પાદન. બરાબર, એ ઉત્પાદન જે છે આપણે વેચવા માટે બનાવેલું છે અને એ વેચીને આપણે જે નાણાકીય મૂલ્ય મળે છે એને આપણે જીડીપી કહી શકાય, અર્થતંત્રની જીડીપી એટલે કે કુલ ઘરેલું પેદાશ. બરાબર, એટલે કોઈ નિશ્ચિત સમયગાળામાં વસ્તુઓ કે સેવાઓનું નાણાકીય મૂલ્ય એને આપણે જીડીપી કહી શકીએ. અહીંયા જે છે અહીંયા જીડીપીમાં ફાઇનલ પ્રોડક્ટમાંથી આપણે જે નાણાકીય મૂલ્ય મળે છે એનો સમાવેશ આપણા જીડીપીમાં થાય છે. એટલે ઉપભોગ માટે તૈયાર વસ્તુ, ફાઇનલ ગુડ એટલે ઉપભોગ માટે તૈયાર વસ્તુ. પણ આપણે વાત કરીએ ઇન્ટરમીડિયેટ ગુડની, તો આ ઇન્ટરમીડિયેટ ગુડ એટલે શું? કે એવી વસ્તુ કે જેનો આપણે ફર્ધર પ્રોસેસમાં નાખવાની છે અથવા તો એને આપણે રીસેલ કરી શકીએ છીએ, એ ઇન્ટરમીડિયેટ ગુડ કહેવાશે. બરાબર, કે એક વસ્તુ જે છે, ધારો કે આપણે ઘઉંનો લોટ કહીએ, બરાબર, અથવા તો મેંદાનો લોટ, તો એ લોટ જે છે એ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે બ્રેડ બનાવવા માટે. એટલે બ્રેડ બનાવશું એ આપણું ફાઇનલ પ્રોડક્ટ છે, અંતિમ વસ્તુ છે, પણ આ લોટ જે છે એ ઇન્ટરમીડિયેટ વસ્તુ છે. બરાબર, એટલે આ જીડીપીમાં જે છે ફાઇનલ ગુડના જે આપણે પ્રાઇઝ મળેલી, એટલે એની જ નાણાકીય મૂલ્ય જે છે જીડીપીમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ કે આપણે ડાયરેક્ટ બ્રેડ બનાવીને માર્કેટમાં વેચેલી, તો એનો જે છે એ આપણે કાઉન્ટ જીડીપીમાં કરશું. પણ આપણે જે લોટ જે છે, બરાબર, આપણે લોટ યુઝ કરેલો એમાં ઇન્ટરમીડિયેટ તરીકે અથવા તો બીજી કોઈ પણ વસ્તુ યુઝ કરેલી, તો એ આપણે યુઝ કરીએ તો એનું જે છે એ આપણે વેલ્યુ જીડીપીમાં એડ કરશું નહીં. કારણ કે એ વસ્તુ જે છે એ ફાઇનલ પ્રોડક્ટ તરીકે ખેડૂતે અથવા તો મતલબ આપણે જ્યાંથી લોટ લીધેલો છે, બરાબર, એ લોટવાળાએ જે ફાઇનલ પ્રોડક્ટ બનાવીને આપેલી, હવે એની ફાઇનલ પ્રોડક્ટ જે છે એ આપણા માટે ઇન્ટરમીડિયેટ છે. બરાબર, તો એની ફાઇનલ પ્રોડક્ટ જે છે એ ઓલરેડી જીડીપીમાં કાઉન્ટ કરેલું જ છે આપણે. બરાબર, અને બીજી વાર આપણે એ લોટને આપણે કાઉન્ટ કરશું આપણા ફાઇનલ પ્રોડક્ટમાં, તો અહીંયા જીડીપીમાં શું થશે? ડબલ કાઉન્ટિંગનો પ્રોબ્લેમ થશે. એટલે આમાં જીડીપીમાં શું કરવામાં આવશે કે ઇન્ટરમીડિયેટ ગુડ જે છે એની વેલ્યુ જે છે એને માઇનસ કરવામાં આવશે. બરાબર, કારણ કે જેણે પહેલાં વેચેલું આપણે એને ફાઇનલ પ્રોડક્ટમાં એને જીડીપીમાં કાઉન્ટ કરી દીધેલું છે. બરાબર, અને આપણે જે છે આપણું ફાઇનલ પ્રોડક્ટ જે છે એ જીડીપીમાં કાઉન્ટ કરવાનું છે. તો અહીંયા જીડીપીમાં ડબલ કાઉન્ટિંગ પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે ઇન્ટરમીડિયેટ ગુડ જે છે અથવા તો ઇન્ટરમીડિયેટ ગુડની વેલ્યુ જે છે આપણે માઇનસ કરી નાખીએ છીએ. બરાબર, તો અહીંયા જે છે એ જીડીપીમાં ઉપભોગ માટે તૈયાર વસ્તુનું જ જે છે એ ગણતરીમાં લેવામાં આવે છે. એટલે આપણે અહીંયા ફાઇનલ ગુડ કોને કહેશું? કે જે વસ્તુ જે છે એને આપણે રીસેલ ના કરી શકીએ અથવા તો આગળ પ્રોસેસ ના કરી શકીએ, એને ફાઇનલ ગુડ કહેવાશે. બરાબર, એવી વસ્તુ કે જેને આપણે ફરીથી સેલ નથી કરવાની, એ જ આપણા માટે ફાઇનલ ગુડ કહેવાશે અને એને આગળ પ્રોસેસ માટે પણ નથી મોકલવાની. અહીંયા જે છે એ લોટ આપણા માટે ફાઇનલ ગુડ છે. બરાબર, ફાઇનલ ગુડ જે લોટ વેચે છે એના માટે એ ફાઇનલ ગુડ છે. અને આપણા માટે શું ફાઇનલ ગુડ છે? તો બ્રેડ બનાવીને આપણે વેચી નાખી, તો એ આપણા માટે ફાઇનલ ગુડ છે. બરાબર, તો આ લોટની વેલ્યુ જે છે અહીંયા પહેલાં આ વ્યક્તિએ જે છે એમાં જીડીપીમાં એડ કરેલી છે, તો આપણે એ બ્રેડ બનાવશું ડાયરેક્ટ, તો એનું જ કાઉન્ટ જે છે એ જીડીપીમાં કરશું. અગર આપણે લોટનું કાઉન્ટ પણ જીડીપીમાં કરશું, બરાબર, તો આ એકવાર કરી નાખેલી છે ને આપણે બીજી વાર કરશું તો અહીંયા ડબલ કાઉન્ટિંગ થઈ જશે. એટલે કે અહીંયા જીડીપીમાં એ જ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા ફાઇનલ પ્રોડક્ટની વાત થાય છે, ફાઇનલ ગુડ.
બરાબર, એ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુ કે સેવાઓનું અંતિમ નાણાકીય મૂલ્ય, બરાબર, એ ફાઇનલ ગુડનું મૂલ્ય. હવે અહીંયા આપણે કેપિટલ ગુડની વાત કરીએ તો મશીન, કેપિટલ ગુડ એટલે શું? તો મશીન. આપણે મશીન જે લઈએ છીએ એ જે છે એઝ અ ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણા માટે એ કામ કરશે. તો કેવી રીતના? તો મશીન જે છે એને આપણે હજી આગળ પ્રોસેસ માટે નથી મોકલતા, બરાબર. મશીનમાંથી જ આપણે જે છે એ બીજી વસ્તુ જે છે એ બનાવીએ છીએ, પણ મશીન ખુદ એક ફાઇનલ પ્રોડક્ટ છે, બરાબર, કે એને આપણે અંડરગ્રાઉન્ડ પ્રોસેસ નથી મોકલતા, અથવા તો એ મશીનનો આપણે રીસેલ પણ નથી કરતા. એ મશીનનો ઉપયોગ આપણે વસ્તુ બનાવવા માટે કરીએ છીએ. તો અહીંયા કેપિટલ ગુડ જે હશે મશીનરીને એ બધું જે છે એ ફાઇનલ ગુડ કહેવાશે. એને આપણે ઇન્ટરમીડિયેટ ગુડ નહીં કહીએ કે એ મશીનથી આપણે જે છે એ બધી વસ્તુ બીજી બનાવીએ છીએ એટલે આ મશીન જે છે ઇન્ટરમીડિયેટ ગુડ ના. મશીન જે છે એ આપણા માટે ફાઇનલ ગુડ છે. કેવી રીતના? તો એ ફાઇનલ ગુડ એટલા માટે છે કે એને આપણે રીસેલ નથી કરતા, અથવા તો એના આગળ પ્રોસેસ માટે એ મશીનને નથી મોકલતા, બરાબર. એટલે મશીન જે છે એ કેપિટલ ગુડ અથવા તો મશીન જે છે એ આપણા માટે ફાઇનલ ગુડ કહેવાશે. પછી આપણે આગળ જોઈએ તો પ્રોફેસર બર્ડિંગ અને માર્શલ અને પીગુ આ બધા જ અર્થશાસ્ત્રીએ અહીંયા જીડીપીને ઉત્પાદન સાથે સંકળાવીને વ્યાખ્યા આપેલી છે, બરાબર, કે જીડીપી જે છે એ આપણે ઉત્પાદન કરીએ, દેશમાં આપણે કેટલું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, એને આપણી જીડીપી કહેવાશે. એટલે ઉત્પાદન અનુલક્ષીને વ્યાખ્યા આપેલી છે. પણ આપણે ફિશરની વાત કરીએ, બરાબર, અર્થશાસ્ત્રી ફિશરે જે છે એ ઉપભોગને અનુલક્ષીને વ્યાખ્યા આપેલી છે. અહીંયા ઉત્પાદન નહીં પણ અહીંયા કન્ઝમ્પશનની વાત કરેલી છે. ફિશર એવું કહે છે કે દેશમાં ઉત્પાદન તો થયું, બરાબર, પણ એ ઉત્પાદનનું કન્ઝમ્પશન થયું કે નહીં એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો કન્ઝમ્પશન નહીં થયું હોય તો એને આપણે જીડીપીમાં કેવી રીતના કાઉન્ટ કરી શકીએ, બરાબર. એટલે અહીંયા ઉપભોગ એટલે કે કન્ઝમ્પશન પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફિશરે આગળ કીધું કે હવે આપણે જેટલું દેશમાં જેટલું કન્ઝમ્પશન થાય છે એ જ આપણા માટે જીડીપી કહેવાશે. કે દેશમાં જેટલું આઉટપુટ બને છે એ જ આઉટપુટ વેચાવું જોઈએ ને, લોકો તેને કન્ઝ્યુમ કરવા જોઈએ ને, ઉપભોગ કરવા જોઈએ. એટલે જે વસ્તુનો ઉપભોગ થશે, બરાબર, એનું આપણે કાઉન્ટ જીડીપીમાં કરશું, બરાબર. અને અહીંયા આપણે આગળ 3 ફોર્મ્યુલા જોવાના છે જે પરીક્ષામાં પૂછાય છે. સૌથી પહેલાં આપણે જોશું કે ગ્રોસમાંથી આપણે નેટમાં કેવી રીતના જઈ શકીએ. એટલે આપણે ગ્રોસ વેલ્યુ આપેલી હોય, ગ્રોસ એટલે કુલ વેલ્યુ આપેલી હોય, બરાબર, એ કુલ વેલ્યુમાંથી આપણે નેટ વેલ્યુ એટલે ચોખ્ખી પેદાશ એ આપણે કેવી રીતના શોધી શકીએ એ આપણે જોશું. પછી આપણે બીજું જે છે એ ડોમેસ્ટિકમાંથી નેશનલ ઇન્કમ કેવી રીતના શોધી શકીએ, બરાબર. ડોમેસ્ટિક એટલે દેશની આવક, દેશની આવકમાંથી આપણે રાષ્ટ્રની આવક તરફ કેવી રીતના જઈ શકીએ એ પણ જોશું, એનું સૂત્ર કયું છે. પછી એ ફેક્ટર કોસ્ટમાંથી આપણે માર્કેટ પ્રાઇસમાં કેવી રીતના જશું. ફેક્ટર કોસ્ટ એટલે શું? તો ફેક્ટરી જે છે આપણે ફેક્ટરી ગમે એ બરાબર, ફેક્ટરી ગેટ ઉપર કેટલો પ્રાઇસ છે અને બજારમાં જાય છે વસ્તુ ત્યારે બજારમાં કેટલો પ્રાઇસ છે એટલે માર્કેટ પ્રાઇસ, બરાબર, એ આપણે જોશું. અથવા તો આને ફેક્ટર કોસ્ટને સાધન ખર્ચે પણ કહી શકાય કે સાધન ખર્ચે કેટલી કિંમત છે એમાંથી આપણે બજારમાં કેટલી કિંમત છે એમાં જવું હોય, બરાબર, તો એનું સૂત્ર જે છે એ કયું છે એ આપણે જોશું. આ 3 જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે ગ્રોસમાંથી નેટમાં જવું હોય, બરાબર, ગમે એ સૂત્ર શોધવું હોય જ્યારે આપણે કુલમાંથી નેટ એટલે કે ચોખ્ખી પેદાશ જોતી હોઈએ તો અહીંયા શું કરવાનું, ગમે એ વસ્તુ જે છે એમાંથી આપણે ડેપ્રિસિએશન બાદ કરવાનું રહેશે. ડેપ્રિસિએશન એટલે શું? ઘસારો. કોઈ પણ વસ્તુમાંથી આપણે કોઈ પણ મશીન લીધી એમાંથી આપણે ઘસારો બાદ કરી નાખશું તો એ મશીન જે છે એ ટોટલ કેટલું ચાલેલું એ આપણે કહી શકીએ ને, બરાબર. એટલે ગ્રોસમાંથી આપણે નેટમાં જવું હોય, નેટ એટલે શું? ચોખ્ખી પેદાશ. તો ચોખ્ખી પેદાશમાં જવું હોય તો એનો ઘસારો જે છે આપણે માઇનસ કરવાનો, ડેપ્રિસિએશન, બરાબર. એટલે આપણે કુલમાંથી ડેપ્રિસિએશન બાદ કરશું તો આપણે નેટ વેલ્યુ મળશે, એટલે ચોખ્ખી પેદાશ મળશે. આપણા પાસે કુલ વેલ્યુ છે, બરાબર, એટલે આપણે એક મશીન લઈ લઈએ, બરાબર, કે અહીંયા આપણા પાસે એક મશીન છે, બરાબર. એ મશીનમાંથી
એ મશીનમાંથી આપણે ઘસારો બાદ કરી નાખીએ કે આટલા વર્ષનો ઘસારો થયો અથવા તો આટલા રૂપિયાનું મેન્ટેનન્સ ચાર્જ થયું, બરાબર. એવી રીતના આપણે એનો ઘસારો જે છે એ બાદ કરી નાખીએ તો આપણે ખબર પડશે ને કે ટોટલ નેટ એટલે ચોખ્ખી જે છે એ મશીને કેટલી પ્રોડક્ટિવિટી આપેલી, ચોખ્ખી પ્રોડક્ટિવિટી જે છે આપણે શોધી શકીએ છીએ મશીનની. એવી જ રીતના આપણે ઇન્કમમાં જોવાનું કે ગ્રોસમાંથી આપણે નેટમાં જવું હોય તો ડેપ્રિસિએશન બાદ કરવાનું, અને નેટમાંથી ગ્રોસમાં જવું હોય તો ડેપ્રિસિએશનને એડ કરી દેવાનું કે નેટ પ્લસ ડેપ્રિસિએશન, તો આપણે ગ્રોસ તરફ પહોંચી જશું, બરાબર. રસ્તો એક જ છે, નેટથી ગ્રોસ તરફ જવું હોય કે ગ્રોસથી નેટ તરફ જવું હોય. ડેપ્રિસિએશન જે છે એટલે કે ઘસારો એ જ એક રસ્તો છે, એમાં પ્લસ આવશે અથવા તો માઇનસ આવશે. જો આપણે ગ્રોસથી જાશું, બરાબર, તો એ માઇનસ આવશે, અને નેટથી જાશું તો અહીંયા પ્લસ કરવું પડશે ડેપ્રિસિએશન, બરાબર. પછી આપણે જોઈએ કે ડોમેસ્ટિકમાંથી આપણે નેશનલ ઇન્કમમાં જવું હોય, બરાબર, કે આપણી ઘરેલું પેદાશ છે એમાંથી આપણે રાષ્ટ્રની પેદાશ તરફ જવું હોય તો વિદેશી પ્રાપ્ત થતી આવક જે છે એડ કરવી પડે. એટલે આપણી જીડીપી જે છે, જીડીપી એમાં આપણે વિદેશથી કેટલી આવક પ્રાપ્ત થઈ એ આપણે એડ કરશું તો આપણે નેશનલ આગળ પહોંચી જશું, બરાબર. પછી ત્રીજું આપણે વાત કરીએ કે ફેક્ટર કોસ્ટથી માર્કેટ પ્રાઇસ આગળ આપણે જવું હોય તો ફેક્ટર કોસ્ટ છે. હવે આપણે ફેક્ટરી ગેટ સમજી લઈએ કે ફેક્ટરી ગેટ એટલે કે આપણે જે કારખાનામાં માલ બનાવીએ છીએ ત્યારે, તો એમાં શું આવશે, ફેક્ટર કોસ્ટ આપણે શોધવું હોય તો એમાં આવશે પ્લસ નેટ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી, બરાબર. હવે આપણે ફેક્ટર કોસ્ટમાં જે છે એ સબસિડી મળેલી હોય છે, બરાબર. એટલે આપણે જે કારખાનામાં કામ કરેલું એમાંથી આપણે સબસિડી મળેલી છે, બરાબર. તો હવે આપણે માર્કેટ પ્રાઇસમાં જવું છે, બરાબર, કે માર્કેટમાં બજારમાં કેટલી કિંમત છે, તો બજારમાં જે કિંમત હોય, બરાબર, એમાં આપણે ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ એડ કરી દઈશું ને. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું આપણે કહી શકીએ, જીએસટી, બરાબર. જીએસટી જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે આ ટેક્સ જે છે એ માર્કેટ પ્રાઇસમાં એડ થશે અને અહીંયા સબસિડી જે છે એ માઇનસ થશે. એટલે આપણે ફેક્ટર કોસ્ટમાં આપણે જે સબસિડી મળેલી એ માઇનસ કરશું અને ટેક્સ જે છે એ પ્લસ કરશું, બરાબર. માર્કેટવાળું હોય ને, તમારે સમજી જવાનું કે માર્કેટવાળું જોતું હોય આપણે તો એમાં પ્લસ શું આવશે, ટેક્સીસ, બરાબર, અને માઇનસ આવશે સબસિડી. અને એનાથી ઉલટું ફેક્ટર કોસ્ટમાં જવું હોય આપણે, ફેક્ટર કોસ્ટમાં તો શું થશે, ટેક્સ માઇનસ કરવાના. અહીંયા આપણે ફેક્ટરી ગેટ એટલે કારખાનાની વાત કહીએ તો અહીંયા શું ટેક્સ માઇનસ કરવાના અને પ્લસ શું કરવાનું, સબસિડી. અહીંયા શું થશે, સબસિડી એડ થશે, બરાબર. ફેક્ટર કોસ્ટ એટલે ફેક્ટરી ગેટ ઉપર શું મળશે, આપણે સબસિડી મળશે એટલે એડ થશે અને ટેક્સ જે છે એ માઇનસ થશે. અને માર્કેટ પ્રાઇસ આપણે જોતી હોય તો માર્કેટ પ્રાઇસમાં શું થશે, ટેક્સ એડ થશે અને સબસિડી જે છે એ માઇનસ થશે. આપણે ફેક્ટર કોસ્ટમાં જે ફેક્ટરી ગેટ ઉપર જે સબસિડી મળેલી છે એ માઇનસ કરશું અને ટેક્સ એડ કરશું તો આપણે માર્કેટ પ્રાઇસ મળી જશે, બરાબર. હવે આપણે એક આગળનો એક કોન્સેપ્ટ જોઈએ તો જીડીપીમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે નહીં, બરાબર. તો સૌથી પહેલાં જીડીપીમાં જે છે એ ટ્રાન્સફર પેમેન્ટનો સમાવેશ થશે નહીં. ટ્રાન્સફર પેમેન્ટ એટલે શું, કે જે આપણે ડાયરેક્ટ બેનિફિટ મળેલો હોય, આપણે સરકાર જે છે એ જનધન એકાઉન્ટમાં લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે છે ને બેંક એકાઉન્ટમાં, એવી રીતના જે આપણે ટ્રાન્સફર પેમેન્ટ મળેલું હોય એટલે જે આવક આપણે ઉત્પાદન કરીને કમાયેલી ન હોય એનો સમાવેશ જે છે એ જીડીપીમાં થશે નહીં. એટલે ટ્રાન્સફર પેમેન્ટ જે છે તે ડાયરેક્ટ બેનિફિટ હોય જેનાથી અર્થતંત્રમાં વસ્તુ કે સેવાઓનું સર્જન ના થયું હોય એનો સમાવેશ જે છે એ જીડીપીમાં કરવામાં આવશે નહીં. એટલે ટ્રાન્સફર પેમેન્ટનો જીડીપીમાં સમાવેશ થશે નહીં. પછી બીજું જોઈએ તો સેકન્ડ હેન્ડ વસ્તુ. હવે સેકન્ડ હેન્ડ વસ્તુ જે છે એ પહેલાંથી જ ફાઇનલ પ્રોડક્ટ છે અને ફાઇનલ પ્રોડક્ટ જે છે એનું કેલ્ક્યુલેશન જે છે એ જીડીપીમાં ઇન્ક્લુડ થઈ ગયેલું છે. તો હવે આ બીજી વાર વસ્તુ વેચશું, બરાબર, તો એ ડબલ કાઉન્ટિંગ થઈ જશે ને, કે પહેલી વાર કાઉન્ટિંગ થઈ ગઈ અને બીજી વાર કાઉન્ટિંગ, એ ડબલ કાઉન્ટિંગ ના થઈ જાય. એટલે સેકન્ડ હેન્ડ વસ્તુ જે છે એનું પણ આપણે જીડીપીમાં સામેલ નહીં કરીએ. પછી ત્રીજું જોઈએ તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે, શેર લીધા આપણે, બોન્ડ લીધા આપણે, બરાબર, એ બધા જે છે એનાથી ઇકોનોમીમાં કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન નથી થતું, બરાબર. જેનાથી
ઇકોનોમીમાં અર્થતંત્રમાં વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થાય, આપણે આઉટપુટ મળે અને એની આપણે નાણાકીય આવક મળે, એને આપણે જીડીપી કહીએ છીએ. તો આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે, શેર છે, બોન્ડ છે, ઇક્વિટી છે, એના બધાથી આપણે જે છે એ કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતા નથી. એટલે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે એનો સમાવેશ જીડીપીમાં થશે નહીં. પણ અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે કે આપણે કોઈ બ્રોકર રાખેલા, બરાબર, આપણે શેર લેવા છે, ઇક્વિટી લેવા છે, પણ આપણે ખબર નથી તો આપણે એક બ્રોકરને હાયર કરેલા. તો એ બ્રોકરને આપણે હાયર કરેલા તો આપણે બ્રોકરને જે પૈસા આપશું એ એની સર્વિસને આપણે એને પૈસા આપશું ને, તો એ સેવામાં જે છે એનો સમાવેશ થશે. વસ્તુ અને સેવા કીધું ને આપણે, તો વસ્તુ અને સેવા, તો એનો સમાવેશ જે છે એ સેવામાં થશે, બરાબર, સર્વિસીસમાં થશે. તો એનું કાઉન્ટ જે છે એ જીડીપીમાં કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું કાઉન્ટ જીડીપીમાં નહીં થાય, પરંતુ આપણે બ્રોકરને જે પૈસા આપેલા એટલે એની ઇન્કમ આવેલી, બરાબર. તો આપણે ઇન્કમ મેથડથી પણ જીડીપી નીકાળીએ છીએ ને. જીડીપીની 3 મેથડ છે. એક આપણે એક્સપેન્ડિચર મેથડ, ઇન્કમ મેથડ અને આઉટપુટની મેથડ, બરાબર. તો આવી રીતના 3 મેથડથી આપણે જીડીપીની કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર. તો અહીંયા જે છે ઇન્કમ એટલે એ સર્વિસીસ, એની ઇન્કમ એને મળે છે ને, તો એનો કાઉન્ટ જે છે એ જીડીપીમાં કરવામાં આવશે. પછી આપણે ચોથું જોઈએ તો નોન રિપોર્ટેડ આઉટપુટ, એટલે કોઈ આઉટપુટ એવી છે જેનો રિપોર્ટ નથી થયેલો, બરાબર, એનો ગણતરી નથી થયેલી, તો એનો પણ જીડીપીમાં કાઉન્ટ નહીં થાય. અથવા તો આપણે ગેમ્બલિંગની વાત કરીએ કે કોઈ પણ ગેમ્બલિંગ હશે, બરાબર, સટ્ટાબાજી હશે, એનું જીડીપીમાં સમાવેશ થશે નહીં, બરાબર. હવે આપણે જોઈએ કે કુલ ઘરેલું પેદાશ અને કુલ રાષ્ટ્રીય પેદાશ જે છે એના વચ્ચે શું તફાવત છે. તો સૌથી પહેલાં આપણે કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપીની વાત કરીએ તો જીડીપીમાં ડોમેસ્ટિક ટેરેટરીમાં જે વસ્તુનું ઉત્પાદન થયું હોય તે બધાનો સમાવેશ જે છે એ જીડીપીમાં થશે. અહીંયા તમારે જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી જોવાની કે આ ઇન્ડિયાની બાઉન્ડ્રી છે, બરાબર. ઇન્ડિયામાં જે વસ્તુનું ઉત્પાદન થશે એનો બધાનો જ સમાવેશ જે છે એ જીડીપીમાં કરવામાં આવશે, બરાબર. એ ફોરેનરે બનાવેલું હોય ઇન્ડિયામાં કે ઇન્ડિયાના વ્યક્તિઓએ બનાવેલું હોય કે ગમે એને બનાવેલું હોય. અહીંયા તમારે શું યાદ રાખવાનું કે જીડીપીમાં જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી યાદ રાખવાનું. અને આપણે જીએનપીની વાત કરીએ એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો કુલ રાષ્ટ્રીય પેદાશની વાત કરીએ તો દેશવાસીઓના હિસાબથી અહીંયા ગણતરી થાય છે. અહીંયા શું થશે કે કુલ રાષ્ટ્રીય પેદાશમાં આપણા દેશવાસીઓ એટલે કે ઇન્ડિયન્સે જે વસ્તુ બનાવેલી, હવે ઇન્ડિયન પર્સન જે છે એ ઇન્ડિયામાં વસ્તુ બનાવશે, બરાબર, અથવા તો વિદેશમાં પણ વસ્તુ બનાવશે, અથવા તો વિદેશમાં પણ સર્વિસીસ આપશે, એનો બધાનો સમાવેશ જે છે એ આપણી કુલ રાષ્ટ્રીય પેદાશમાં કરી લેવામાં આવશે, એટલે કે જીએનપીમાં કરી લેવામાં આવશે. અહીંયા જે છે એક પર્સનની વાત થાય છે. જ્યારે આપણે જીએનપીની વાત કરશું, નેશનલ ઇન્કમની, તો અહીંયા આપણે પર્સન તરીકે જોવાનું કે આપણે ઇન્ડિયન છીએ કે નહીં. આપણા ઇન્ડિયન જે છે એ ભલે દેશમાં કરશે, બાઉન્ડ્રીમાં કરશે અથવા તો બાઉન્ડ્રીની બહાર પ્રોડક્શન કરશે, તો એ બધાનો સમાવેશ જે છે એ જીએનપી એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશમાં કરવામાં આવશે. અને જ્યારે આપણે ઘરેલું પેદાશની વાત કરીએ, ઘરેલું એટલે ઘર યાદ રાખવાનું, ઘર એટલે બાઉન્ડ્રી, બરાબર, જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી, એટલે આપણા ઇન્ડિયાની બાઉન્ડ્રીમાં જે પ્રોડક્શન કરેલું એનો સમાવેશ જે છે એ જીડીપીમાં કરવામાં આવશે. અને આપણે રાષ્ટ્રીય પેદાશની વાત કરીએ એટલે રાષ્ટ્રીય પેદાશમાં ઇન્ડિયાના લોકોએ, ઇન્ડિયન્સે જેટલું પ્રોડક્શન કરેલું એનો સમાવેશ જે છે એ કુલ રાષ્ટ્રીય પેદાશમાં થશે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ડોમેસ્ટિકથી નેશનલમાં જવું હોય, બરાબર, એટલે ડોમેસ્ટિક ઇન્કમ છે એમાંથી આપણે નેશનલ ઇન્કમમાં જવું હોય તો અહીંયા જીડીપી, બરાબર, એટલે આપણે ઘરેલું પેદાશ જે છે એમાં ઇન્ડિયાની બહારથી જે પ્રોડક્શન કર્યું હોય એને આપણે પ્લસ કરશું, બરાબર, એટલે ફોરેન ઇન્કમ ફ્રોમ અબ્રોડ એટલે ફીફા માઇનસ ફીટા કરશું તો આપણે નેશનલ ઇન્કમ મળશે, બરાબર. એટલે આપણે ડોમેસ્ટિક, આપણા પાસે ડોમેસ્ટિક ઇન્કમ છે, બરાબર. ધારો કે આપણા પાસે જીડીપી છે. હવે જીડીપીમાં આપણે ઇન્ડિયાની બહાર આપણા લોકોએ જે પ્રોડક્શન કરેલું, નેશનલમાં શું આવશે કે આપણા લોકો ઇન્ડિયન્સ હોવા જોઈએ, બરાબર. તો ઇન્ડિયાથી બહાર જે છે એ નેશનના લોકોએ, ઇન્ડિયન્સે જે પ્રોડક્શન કરેલું, બરાબર, એને આપણે પ્લસ કરશું, બરાબર. અને બહારના લોકોએ આપણા દેશમાં ઉત્પાદન કરેલું ને એ આપણે માઇનસ કરશું. અહીંયા નેશનલ ઇન્કમમાં કોનું કોન્ટ્રીબ્યુશન આવશે? ખાલી આપણા ઇન્ડિયન્સનું જ કોન્ટ્રીબ્યુશન આવશે.
બરાબર, એટલે ભારતીયોનું જ કોન્ટ્રીબ્યુશન આવશે. એટલે આપણા દેશવાસીઓએ બહાર કરેલું પ્રોડક્શન એને આપણે પ્લસ કરશું, કારણ કે જીડીપીમાં શું હતું કે ખાલી દેશની બાઉન્ડ્રીમાં જ હતું. હવે દેશની બહાર ઇન્ડિયાના લોકોએ કરેલું હશે ને ઉત્પાદન, એને આપણે અહીંયા પ્લસ કરી દઈશું. અને બહારના લોકોએ પણ અહીંયા ઇન્ડિયામાં જે છે એ પ્રોડક્શન કરેલું હશે એને આપણે માઇનસ કરી દઈશું. ત્યારે આપણે શું મળશે? નેશનલ ઇન્કમ મળશે. આ વાત ખાસ યાદ રાખવાની કે ડોમેસ્ટિકમાંથી આપણે નેશનલ ઇન્કમમાં જવું હોય તો ઇન્ડિયાની બહાર જે લોકોએ પ્રોડક્શન કર્યું છે એને એડ કરવાનું, અને આપણા બહારના લોકોએ જે ઇન્ડિયામાં પ્રોડક્શન કર્યું છે એને માઇનસ કરવાનું. એટલે આને શોર્ટમાં ફીફા અને આને ફીટા કરીને યાદ રાખી શકો કે ફોરેન ઇન્કમ ફ્રોમ અબ્રોડ અને ફોરેન ઇન્કમ ટુ અબ્રોડ. બરાબર, ફીફા માઇનસ ફીટા એટલે ફ્રોમ એટલે આપણે મેળવેલું, અને ટુ એટલે કોકને મોકલીએ છીએ. બરાબર, બહારના લોકોએ જે પ્રોડક્શન કરેલું છે તે. બરાબર, હવે આપણે જોઈએ કે જીડીપી પર કેપિટા. બરાબર, આપણે ઘરેલું પેદાશ જે છે ઘરમાં એટલે કે ઇન્ડિયામાં જે પ્રોડક્શન કરેલું છે એ ટોટલ પર કેપિટા એટલે પ્રત્યેક વ્યક્તિએ કેટલી જીડીપી છે, એટલે એક વ્યક્તિ જે છે એ જીડીપીમાં કેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે. બરાબર, એ આપણે જોવું હોય તો એના માટેનું સૂત્ર જે છે એ આ છે. બરાબર, કે આપણા પાસે ટોટલ જેટલી જીડીપી હોય, ટોટલ જીડીપી એને ડિવાઇડેડ કરવાનું ટોટલ પોપ્યુલેશન એટલે વસ્તી સાથે, કેટલી વસ્તી છે બરાબર એના સાથે ડિવાઈડ કરવાનું. આપણા પાસે કેટલી ઘરેલું પેદાશ છે એને આપણે ટોટલ વસ્તી સાથે ડિવાઈડ કરીએ તો આપણે પ્રત્યેક વ્યક્તિએ કેટલી જીડીપી છે એ ખબર પડે છે. આપણે ઘરેલું પેદાશ શોધવાનું કહે. બરાબર, તો આપણે જે છે એ સૂત્ર શું થશે કે NDP-FC એટલે અહીંયા ફેક્ટર કોસ્ટ એટલે સાધન કિંમતે આપણે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, નેટ એટલે કે ચોખ્ખું ઘરેલું પેદાશ, એ આપણે શોધવાનું રહેશે. અને જ્યારે આપણે એમ કહે ક્વેશ્ચનમાં કે તમે રાષ્ટ્રીય આવક શોધો તો રાષ્ટ્રીય આવક કોને કહેવાશે? તો એ કહેવાશે NNP-FC એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ. ફેક્ટર કોસ્ટ એટલે ફેક્ટરી ગેટમાં જે છે તે મેં તમને હમણાં કીધું એવી રીતના ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ. તો જ્યારે રાષ્ટ્રીય આવકનું કહે તમને કે રાષ્ટ્રીય આવક કોને કહેવાશે તો એને કહેવાશે NNP-FC એટલે કે નેટ એટલે કે ચોખ્ખું, નેશનલ એટલે ચોખ્ખી રાષ્ટ્રીય આવક, ફેક્ટર કોસ્ટ એટલે સાધન ખર્ચે. બરાબર, આનો એક ક્વેશ્ચન પણ છે 2025માં, આનો ક્વેશ્ચન પણ છે સાધન ખર્ચે. બરાબર, સાધન ખર્ચે અને માર્કેટ પ્રાઇસ વાળો એક ક્વેશ્ચન છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એ અહીંયા બે રીતે થઈ શકે છે. બરાબર, એટલે રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એનું માપન આપણે બે રીતે કરી શકીએ છીએ. બે નહીં, અહીંયા 3 રીતે આપણે કરી શકીએ છીએ. એમાં પહેલું જે છે એ આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ અને ત્રીજું ઉત્પાદનની પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિથી આપણે GNP બરાબર એટલે કે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એની ગણતરી કરી શકીએ છીએ. બરાબર, તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે કુલ ઉત્પાદન મૂલ્ય. ઉત્પાદન મૂલ્ય એટલે શું થશે? અહીંયા ખર્ચ. કે અહીંયા આપણે ઉત્પાદન મૂલ્ય એટલે આપણે કેટલો ખર્ચ થયો. બરાબર, ઇકોનોમીમાં કન્ઝમ્પશન કેટલું થયું, કન્ઝમ્પશન ખર્ચ કેટલો થયો, પછી ગવર્મેન્ટે કેટલું એક્સપેન્ડિચર કરેલું. બરાબર, પ્લસ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયેલું, એ બધાનો આપણે ટોટલ કરશું તો આપણે જે છે એ ટોટલ કોસ્ટ મળશે, ટોટલ એક્સપેન્ડિચર અહીંયા. તો એના દ્વારા પણ આપણે કેટલો ખર્ચ થયો એ જ આપણી જીડીપી હશે. કારણ કે જેટલો ખર્ચ થયો એટલું જ ઉત્પાદન થયું, અને એટલું જ ઉત્પાદન થયું એટલું જ આપણે કન્ઝમ્પશન કરેલું. કન્ઝમ્પશન એટલે ઉપભોગ. બરાબર, તો આવી રીતના આપણે ત્રણેય રીતથી આપણે જીડીપીને કેલ્ક્યુલેટ કરશું, જીએનપીને. બરાબર, તો આ ગમે એ મેથડથી આપણે જીએનપી એટલે કે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનને આપણે કેલ્ક્યુલેટ કરશું તો આપણે સેમ રિઝલ્ટ મળશે. બરાબર, આપણે આગળ જોઈએ. હવે
બરાબર. તો અહીંયા જે છે કોઈ એક વર્ષ દરમિયાન વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનના પ્રવાહની બજાર કિંમતે આપણે ગણતરી કરીએ. બજાર કિંમત એટલે માર્કેટ પ્રાઇઝે ગણતરી કરતાં આપણે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન મળે છે. અહીંયા જે છે એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની વાત છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન આપણે માર્કેટ પ્રાઇઝે કેવી રીતના કરી શકીએ? અહીંયા જે છે એ માર્કેટમાં કેટલું કન્ઝમ્પશન થયું, બરાબર, એની વાત થાય છે. માર્કેટમાં કેટલો કોસ્ટ થયો, કેટલો ખર્ચ થયો, ઉત્પાદન ખર્ચ, એની વાત છે. એટલે અહીંયા જે છે એ GNPMPની વાત કરવામાં આવે છે. એટલે ગ્રોસ નેશનલ ઇન્કમ માર્કેટ પ્રાઇસ, એટલે કે બજાર કિંમતે, બરાબર. એની ગણતરી કરવી હોય આપણે તો એ કેવી રીતના કરવાની આપણે જોઈએ આગળ. બરાબર. આ ઉત્પાદન માટે દેશના સ્થાનિક ઉત્પાદનના સાધનોનો જ ઉપયોગ થયો હોય છે. બરાબર, કે અહીંયા જે છે દેશના સ્થાનિક ઉત્પાદન સાધનનો ઉપયોગ થયો હોવો જોઈએ. અને આ GNP કોઈપણ પ્રકારના મૂડી ઘસારા પહેલાં ગણવામાં આવતી કુલ ઉત્પાદન બજાર કિંમત છે. બરાબર, કે વ્યક્તિગત ઉપભોગ ખર્ચ એટલે કે અહીંયા આવશે કન્ઝમ્પશન. પછી કુલ ઘરેલું ખાનગી રોકાણ ખર્ચ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. ખાનગી રોકાણ એટલે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. પ્લસ વિદેશી રોકાણ, બરાબર. વિદેશી રોકાણ એટલે નેટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. પ્લસમાં વસ્તુઓ અને સેવાઓ ઉપરનો સરકાર દ્વારા કરાતો ખર્ચ એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, બરાબર. તો આ જે છે એ સૂત્ર દ્વારા આપણે GNP માર્કેટ પ્રાઇસ એ શોધી શકીએ છીએ. બરાબર. આના હું તમને આખા ફોર્મ્યુલા જે છે છેલ્લે લખીને બતાવી દઈશ, લખી દઈશ, એટલે તમે તેને બુકમાં લખીને યાદ કરી લેજો. બરાબર. એટલે આપણે અહીંયા રાષ્ટ્રીય આવક શોધવી હોય, બરાબર, તો આપણે જેટલા ખર્ચાઓ થયા છે, અહીંયા શોર્ટમાં શું કહેવા માંગે છે કે આપણે જેટલા ખર્ચાઓ થયા છે, કે વ્યક્તિગત ખર્ચ કરેલો છે, કે કુલ ઘરેલું ખાનગી રોકાણ ખર્ચ કરેલું છે, અથવા તો વિદેશી રોકાણમાં ખર્ચ કરેલું છે, કે વસ્તુ અને સેવા ઉપર સરકારે કોઈ પણ ખર્ચ કર્યો, એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પણ અહીંયા ઇન્ક્લુડ થશે. એટલે સરકારનો ખર્ચ, બરાબર, પ્લસમાં આપણે વ્યક્તિગત આપણે ઉપભોગ કરેલું, વ્યક્તિગત કન્ઝમ્પશન કરેલું તે, પ્લસ અહીંયા આવશે શુદ્ધ વિદેશી રોકાણ, બરાબર. આ બધાને આપણે એડ કરશું તો આપણે ઉત્પાદન ખર્ચે જે આપણે રાષ્ટ્રીય આવક જે છે એ મળી જશે. રાષ્ટ્રીય આવક, બરાબર. એમાં આપણે જોઈએ તો વ્યક્તિગત ઉપભોગ ખર્ચ એટલે શું? તો આ પ્રકારના ખર્ચમાં દેશના લોકો દ્વારા થતો બધા જ પ્રકારનો વ્યક્તિગત ઉપભોગ માટેનો ખર્ચ એ સમાવિષ્ટ છે. પછી કુલ ઘરેલું ખાનગી રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? અહીંયા ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આ મુદ્દામાં ખાનગી પેઢીઓ દ્વારા થતા રોકાણ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. પછી શુદ્ધ વિદેશી રોકાણમાં એનો અર્થ એમ થાય છે કે નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત કેટલો છે, અથવા તો એને નિકાસ અધિશેષ પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે છે એ નેટ એક્સપોર્ટ, આપણા નેટ એક્સપોર્ટ કેટલા છે, એટલે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, બરાબર. આપણે જ્યારે કેઇન્સનું સૂત્ર ભણશું, બરાબર, કેઇન્સે જે છે એ એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ એગ્રીગેટ સપ્લાય વાળું સૂત્ર આપેલું છે, બરાબર. એટલે અસરકારક માંગ ઇઝ ઇક્વલ ટુ અસરકારક પુરવઠો, બરાબર. તો એમાં જે છે એ આપણે C પ્લસ I પ્લસ G પ્લસ X માઇનસ M, આ જે છે X માઇનસ M એટલે વિદેશી ખર્ચ, ચોખ્ખું વિદેશી ખર્ચ કહેવાશે અહીંયા, અથવા તો રોકાણ, બરાબર, વિદેશી રોકાણ. પછી આ જે છે સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ. પછી આ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ, આપણે અહીંયા જોયું એ ખાનગી રોકાણ. અને આ જે છે એ કન્ઝમ્પશન, બરાબર, એટલે ઉપભોગ. એટલે આ ખર્ચ પદ્ધતિથી આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકીએ, બરાબર. રાષ્ટ્રીય આવક એટલે શું? ડિમાન્ડ એટલે શું? કન્ઝમ્પશન, આપણા દેશમાં કેટલું કન્ઝમ્પશન થાય છે, બરાબર, એના દ્વારા, અથવા તો આપણા દેશમાં કેટલો ખર્ચો થાય છે એના દ્વારા આપણે રાષ્ટ્રીય આવક શોધી શકીએ છીએ. પછી અહીંયા છે એ સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ, કે કેન્દ્ર કે રાજ્ય સરકાર વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરતી હોય તો તે માટેનો રોકાણ ખર્ચ તેમજ વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો ખર્ચ એ સરકાર દ્વારા કરવામાં આવતો હોય તો એને અહીંયા સમાવિષ્ટ કરવામાં આવશે. હવે આપણે જોયું કે ખર્ચ, કન્ઝમ્પશન ખર્ચ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર,
બરાબર. ઇન્વેસ્ટમેન્ટ ખર્ચ અને એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ એટલે કે આયાત અને નિકાસ, બરાબર. ઇમ્પોર્ટ એટલે આયાત થશે અને એક્સપોર્ટ એટલે નિકાસ, બરાબર. તો આ બધાને આપણે ટોટલ કરશું તો આપણે રાષ્ટ્રીય આવક જે છે એ મળશે, બરાબર. એ આપણે પહેલાં જોયું. હવે બીજું એમ છે કે આપણે ખર્ચ જોયો, બરાબર. એના કરતાં હવે આપણે બધાની આવક જોઈએ. તો એમાં શું? વેતન, ભાડું, બરાબર. તો આ વેતન કોને મળશે? તો શ્રમિકને. શ્રમિકને વેતન મળશે, જમીનને ભાડું મળશે, પછી બરાબર અહીંયા વ્યાજ મળે છે, કેપિટલને વ્યાજ મળશે. કેપિટલ એટલે મશીન, મશીનમાં વ્યાજ મળશે. પછી બરાબર નિયોજકને નફો પ્રાપ્ત થશે, નિયોજકને નફો પ્રાપ્ત થશે. અથવા તો આપણે કોઈ શેર લીધા છે એનું ડિવિડન્ડ આપણે પ્રાપ્ત થશે. વહેંચણી પહેલાંનો પેઢીનો નફો જે છે, કંપની વેરા જે છે અથવા તો પરોક્ષ વેરા જે છે, બરાબર. એ બધાને આપણે પ્લસ કરશું અને આ બદલા ચૂકવણીઓ એટલે ટ્રાન્સફર પેમેન્ટ્સ જે છે એ માઇનસ થશે. કારણ કે આપણે જોયું કે રાષ્ટ્રીય આવક જે છે, રાષ્ટ્રીય આવક એમાં વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન જે થયું છે, વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન થયું છે એનો સમાવેશ જ આપણે રાષ્ટ્રીય આવકમાં કરશું. અહીંયા આપણે મેક્રો ઇકોનોમિક્સમાં એ સમજવાનું છે કે આવક ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદન, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી. આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આ ત્રણેય જે છે એ સમાન હશે કે તમે એક જગ્યાએ આવક કહો છો, એ આવક છે એ જ ઉત્પાદન છે અને એ જ આપણી રોજગારી છે, બરાબર. એટલે ત્રણ જે છે એ સમાન અહીંયા કહી શકીએ છીએ, બરાબર. કે ઉત્પાદન જેટલું થયું એટલું જ આપણે રોજગારી મળે છે અને રોજગારી મળે છે એટલી જ આવક મળે છે, બરાબર. તો અહીંયા જે છે એ રાષ્ટ્રીય આવકમાં આપણે જેટલી આવક મળેલી એનો આપણે સરવાળો કરી નાખશું અને માઇનસ આપણે ટ્રાન્સફર પેમેન્ટ કરી નાખશું, બરાબર. કારણ કે આપણે જે ઇન્કમ ડાયરેક્ટ કમાયેલી છે, બરાબર, એના માટે કોઈ કામ નથી કરેલું, સરકારે આમનામ જ આપણા બેંક એકાઉન્ટમાં આપી દીધી છે. તો એનો સમાવેશ જે છે એ રાષ્ટ્રીય આવકમાં થશે નહીં, એટલે અહીંયા માઇનસ કરવામાં આવે છે, બરાબર. અહીંયા બધાનો અર્થ આપેલો છે કે ભાડું કોને કહેવાશે અથવા તો વ્યાજ કોને કહેવાશે, નફો કોને કહેવાશે અથવા તો પરોક્ષ વેરા જે છે કે સરકાર જે છે એ વેરો ઉઘરાવે છે, ઉત્પાદનમાં કર અથવા તો વેચાણ વેરો ઉઘરાવે છે. આ વેરાઓ વસ્તુની કિંમતમાં સમાવવામાં આવે છે અને ભારતના સંદર્ભમાં પ્રવર્તમાન સમયનું એક ઉદાહરણ લઈએ તો વસ્તુઓ અને સેવાઓ ઉપરનો કર એટલે કે જીએસટીની વાત કરીએ તો સરકારથી થતી આવક અહીંયા ગણતરી કરવામાં આવે છે કે સરકારને જે આવક પ્રાપ્ત થાય છે, બરાબર. આપણે જે ટેક્સ ભરીએ છીએ એ તો સરકાર માટેની આવક જ છે ને. અને અહીંયા આવકની પદ્ધતિમાં આપણે બધી જ આવક જે છે એનો સરવાળો કરીએ છીએ, બરાબર. આમ જીએનપીનું માપ જે છે એ દરેક પ્રકારના ખર્ચનો સરવાળો કરીને કરવામાં આવે છે. તેમાં પરોક્ષ કરવેરાને પણ લેવામાં આવે છે કારણ કે આવા કરવેરાઓ વસ્તુની કિંમતનો એક ભાગ બની જાય છે. પરંતુ જ્યાં જીએનપીની ગણતરી કુલ સાધન કિંમતે કરવામાં આવે છે ત્યાં પરોક્ષ કરવેરાઓ જે છે એ જણાશે નહીં. અહીંયા એમ વાત કરેલી છે કે આપણે માર્કેટ પ્રાઇસની વાત કરેલી છે, બજાર કિંમતની. તો આ બજાર કિંમતમાં જે છે એ કરવેરાનો સમાવેશ થાય છે. એટલે મેં તમને કીધું ને કે માર્કેટ પ્રાઇસ હશે, અહીંયા આપણે ઇનડાયરેક્ટ ટેક્સીસ જે છે એને એડ કરી દઈશું, એને પ્લસ કરવામાં આવે છે, બરાબર. એટલે એને ગણવામાં આવે છે. પણ જ્યારે આપણે ફેક્ટર કોસ્ટની વાત કરશું એટલે કે સાધન ખર્ચે, તો એમાં ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ નેગેટિવ નહીં માઇનસ થઈ જશે, બરાબર. માઇનસ એટલે એનો સમાવેશ એમાં કરવામાં આવશે નહીં. જ્યારે આપણે ફેક્ટર કોસ્ટની વાત કરશું ત્યારે ટેક્સ પરોક્ષ કરવેરાનો સમાવેશ થશે નહીં. એ જ અહીંયા કીધેલું છે, બરાબર. બરાબર કે અહીંયા જે છે એ પરોક્ષ કરવેરા જણાશે નહીં કારણ કે સરકારને તે ચૂકવવામાં આવે છે, બરાબર, અને સાધનના માલિકોને નહીં. અહીંયા જે છે એ આપણે ઇનડાયરેક્ટ ટેક્સીસ જે છે એ સરકારને ચૂકવીએ છીએ પરંતુ સાધનના માલિકને નથી ચૂકવતા. જ્યારે જીએનપીનું માપ કુલ અંતિમ ખર્ચના આધારે કરવામાં આવે છે તેમાં પરોક્ષ વેરાઓનો સમાવેશ થાય છે. કુલ અંતિમ ખર્ચના આધારે આપણે કરીએ ત્યારે પરોક્ષ કરવેરાઓનો સમાવેશ થશે
અને એને જીએનપી એટ માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર કિંમતે તેના દ્વારા ઓળખવામાં આવે છે. એટલે આપણે વાત કરીએ ને એવી રીતના કે એમપી એટલે કે માર્કેટ પ્રાઇસ હશે. અહીંયા ટેક્સીસ જે છે એડ થશે, પરંતુ જ્યારે ફેક્ટર કોસ્ટની વાત કરશું ત્યારે ટેક્સીસ એડ થશે નહીં. ટેક્સીસ જે છે એ માઇનસ થશે અને અહીંયા સબસિડી પ્લસ થશે, બરાબર. અને અહીંયા સબસિડી જે છે માર્કેટમાં સબસિડી જે છે એ માઇનસ થશે, બરાબર. આવી રીતના તમારે યાદ રાખવાનું છે. તો બીજી બાજુએ સાધન કિંમતોએ કરવામાં આવતી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. આ રીતે થયેલી ગણતરી એ જીએનપી એટ ફેક્ટર કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે કે ક્યારેક જીએનપી એફસી એવા તત્વોનો સમાવેશ થયેલો હોય છે કે જે જીએનપી એમપીમાં નથી હોતા. તેમાં સરકાર તરફથી અપાતી આર્થિક સહાય એટલે કે સબસિડી કે જે સીધી રીતે ઉત્પાદકોને અપાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આપણે ફેક્ટર કોસ્ટની વાત કરીએ તો એમાં સબસિડી એડ કરવામાં આવે છે, બરાબર. કારણ કે તે ગ્રાહકોએ કરેલા ખર્ચનો ભાગ હોતો નથી. એટલે આપણે માર્કેટ પ્રાઇસે જ્યારે કરશું ત્યારે સબસિડી જે છે એ માઇનસ થશે. સબસિડી જે છે એ ગ્રાહકોને અપાતી નથી ને, ગ્રાહકોએ કરેલા ખર્ચનો ભાગ નથી, એટલે એ માઇનસ થશે માર્કેટ પ્રાઇસથી. અને ફેક્ટર કોસ્ટ જે છે એ ઉત્પાદકોને ડાયરેક્ટ આપવામાં આવે છે સબસિડી, એટલે એ ફેક્ટર કોસ્ટ એમાં પ્લસ થશે. આ વાત ખાસ યાદ રાખવાની. અને આપણે આ નીચે જોઈએ તો ઉપરોક્ત બંને ખ્યાલોએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તફાવત બતાવે છે કે એનપી અને એફસી વચ્ચેનો શું તફાવત છે. તો આ ખાસ યાદ રાખવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું. અહીંયા આપણે માર્કેટ પ્રાઇસ જ્યારે શોધવી હોય તો ફેક્ટર કોસ્ટ પ્લસ ટેક્સીસ, માર્કેટ પ્રાઇસ આવ્યું, બરાબર. માર્કેટ પ્રાઇસે જવું છે તો આપણે પ્લસ ટેક્સ કરશું અને માઇનસ સબસિડી કરશું. જ્યારે ફેક્ટર કોસ્ટ જોતું એટલે સાધન ખર્ચે, તો એમાં ટેક્સીસ જે છે એ માઇનસ થશે અને સબસિડી જે છે એ એડ થશે. આ સૂત્રો જે છે એ તમારે લખીને યાદ કરી લેવાનું છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો ઘસારો એટલે શું. આપણે ડેપ્રિસિએશન જે જોયું હતું ને કે ગ્રોસમાંથી આપણે નેટમાં જવું હોય તો આપણે ગ્રોસમાંથી ડેપ્રિસિએશન એટલે કે ઘસારો જે છે એ બાદ કરવો પડે છે, બરાબર. તો ઘસારો એટલે બધા જ આર્થિક સંગઠનો તેના કુલ નાણાકીય સાધનોમાંથી થોડોક ભાગ જે છે યંત્રો અથવા તો મૂડી ઘસારા માટે અલગ ફાળવતા હોય છે. આ ઘસારા ખર્ચ એ રાષ્ટ્રીય ઉત્પાદનનો એવો ભાગ છે કે જે મૂડીના ઘસારા પછી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે રીતે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે. આ પેઢી દ્વારા થતા રોકાણનો પણ એક પ્રકાર કહી શકાય કે ઉત્પાદક પેઢી જે છે, આમાં શું કહેવા માંગે છે કે પેઢી જે છે એ મશીનમાં ડેપ્રિસિએશન એટલે ઘસારો તો આવવાનો જ છે, એટલે ઘસારા ખર્ચ માટેનું પણ અલગથી જે છે એ ફંડ રાખે છે કે ઘસારો ખર્ચ આવશે તો અમે આમાંથી જે છે એ ઉપયોગ કરશું પૈસાનો અને મશીન જે છે એની મેન્ટેનન્સ કરશું, બરાબર. એટલે આ મૂડીરોકાણના ખર્ચથી કુલ ઉત્પાદનમાં વધારો થતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન ક્ષમતાને જાળવી શકાય છે. હવે આપણે કોઈ મશીનમાં ખર્ચો કરાવેલો, બરાબર, મશીનમાં કે યંત્રમાં ખર્ચો કરાવેલો તો એનાથી આપણું કુલ ઉત્પાદન તો વધશે નહીં, બરાબર, પરંતુ આપણા પાસે જે અત્યારે આઉટપુટ છે એની પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ થશે. આમ ઘસારા ખર્ચનો ખ્યાલ જે છે એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કરતાં આર્થિક કલ્યાણની દ્રષ્ટિએ વધારે મહત્ત્વનો બની જાય છે, બરાબર. આ ઘસારા ખર્ચ જે છે એ આર્થિક કલ્યાણની દ્રષ્ટિએ મહત્ત્વનો બની જાય છે. પછી આપણે જોઈએ તો ટ્રાન્સફર પેમેન્ટ્સ એટલે શું, મેં તમને સમજાવેલું એવી રીતના કે વ્યક્તિએ મેળવેલું પેન્શન જે છે, બેરોજગારી ભથ્થા જે છે, બરાબર, આપણે મનરેગા યોજનામાં બેરોજગારી ભથ્થા આપે છે એવી રીતના, અથવા તો વ્યાજ વગેરેની આવક બદલાતા ચૂકવણી કે બદલાતા કમાણી તરીકે ઓળખવામાં આવે છે. એ બદલા ચૂકવણી એટલે ટ્રાન્સફર પેમેન્ટ જે છે આ પ્રકારની આવક એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે ઉત્પાદનના પ્રવર્તમાન પ્રવાહમાં તેનાથી કોઈ ઉમેરો થતો નથી. એટલે ટ્રાન્સફર પેમેન્ટ જે છે એનાથી અર્થતંત્રમાં કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું નથી.
એટલે એનો સમાવેશ આપણે રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી, બરાબર. હવે આપણે જોઈએ કે આપણે જીએનપીની વાત કરતા હતા. હવે આપણે જીએનપીમાંથી જવું છે એનએનપીમાં, એટલે નેટમાં જવું છે. એટલે અહીંયા શુદ્ધ એટલે કે એને ચોખ્ખું પણ કહી શકાય કે ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન, બરાબર. તો આપણા પાસે જે છે એ ગ્રોસ છે, બરાબર, એટલે કુલ છે. જીએનપી એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ છે. એમાંથી આપણે નેટમાં જવું હોય એટલે આપણે નેટ જોતું હોય તો આપણે શું કરશું? ગ્રોસ આપણા પાસે છે જ, એમાંથી આપણે મૂડી ઘસારો માઇનસ કરી નાખશું તો આપણે નેટ મળી જશે, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો શુદ્ધ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કોઈ એક રાષ્ટ્રમાં કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પાદિત થયેલી વસ્તુઓ અને સેવાઓના ચાલુ વર્ષના ઉત્પાદનનું ચાલુ કિંમતે નાણાકીય મૂલ્ય. અને જીએનપીમાં મૂડી ઘસારો અહીં બાદ કરવામાં આવે છે, બરાબર. અહીંયા જીએનપીમાંથી એટલે આપણા પાસે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, બરાબર. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એમાંથી આપણે મૂડી ઘસારો માઇનસ કરશું તો આપણે શું મળશે? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, બરાબર. કારણ કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન મૂડી, યંત્રો, ફેક્ટરી વગેરેનો ઘસારો થતો હોવાથી આવા યંત્રો, સાધનો વગેરે પુનઃસ્થાપિત કરવામાં તેનો ઉપયોગ થાય છે. તેથી બજાર કિંમતે શુદ્ધ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે અહીંયા શું કહે છે કે એનએનપી એટ માર્કેટ પ્રાઇસ, બજાર કિંમતે શુદ્ધ એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિગત ઉપભોગ ખર્ચ, બરાબર. વ્યક્તિગત એટલે કન્ઝમ્પશન, વ્યક્તિગત ઉપભોગ ખર્ચ પ્લસ શુદ્ધ ઘરેલું ખાનગી રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ વિદેશી રોકાણ એટલે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ અને સરકારી ખર્ચનો સમાવેશ થાય છે, બરાબર. આ જે છે એનું સૂત્ર છે, બરાબર. આપણે આગળ જોઈએ તો હવે વાત કરીએ ફેક્ટર કોસ્ટની, કે સાધન કિંમતોએ શુદ્ધ ઘરેલું ઉત્પાદન. જો સાધન કિંમતોએ શુદ્ધ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી શુદ્ધ વિદેશી આવક બાદ કરવામાં આવે તો સાધન કિંમતોએ શુદ્ધ ઘરેલું ઉત્પાદન મળે છે. આપણા પાસે એટલે કે જો આપણા પાસે શુદ્ધ રાષ્ટ્રીય પ્રોડક્ટ ફેક્ટર કોસ્ટ આપેલી છે, બરાબર, એમાંથી આપણે શુદ્ધ વિદેશી નેટ ફોરેન ઇન્કમ એને આપણે બાદ કરી દઈશું, કે આપણે ફોરેન ઇન્કમ જે છે એને બાદ કરી દઈશું, એટલે વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકને બાદ કરી દઈશું તો આપણે એનડીપી એફસી મળી જશે. એટલે આ ડોમેસ્ટિક એટલે ઘરેલું ઉત્પાદન મળી જશે. અહીંયા શુદ્ધ ઘરેલું ઉત્પાદન મળી જશે અહીંયા, બરાબર. મેં તમને કીધું તેવી રીતે કે નેશનલમાંથી આપણે ડોમેસ્ટિકમાં જવું હોય તો ફોરેન ઇન્કમને અહીંયા માઇનસ કરેલું ડોમેસ્ટિકમાં જવા માટે, અને ડોમેસ્ટિકમાંથી નેશનલમાં જવું હોય તો અહીંયા પ્લસ કરી નાખવાનું, બરાબર. અહીંયા શુદ્ધ વિદેશી આવક એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન રાષ્ટ્રની કુલ આયાતો માટેની થતી ચૂકવણીઓ અને નિકાસોમાંથી પ્રાપ્ત થતી કમાણી વચ્ચેનો તફાવત છે. એટલે કે એક્સપોર્ટ એટલે નિકાસ માઇનસ ઇમ્પોર્ટ, ઇમ્પોર્ટ એટલે આયાત, નિકાસ અને આયાતનો તફાવત છે. શુદ્ધ વિદેશી આવક એટલે નેટ ફોરેન ઇન્કમ. અહીંયા નેટ ફોરેન ઇન્કમ એટલે શુદ્ધ વિદેશી આવક જે છે એ આ બંને વચ્ચેનો તફાવત છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો મૂલ્યવૃદ્ધિના આધારે જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે કે રાષ્ટ્રીય આવક. તો ઉત્પાદનના દરેક તબક્કે વાસ્તવિક રોકાણ અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચેનો તફાવત એ ઉત્પાદનમાં થયેલ મૂલ્યવૃદ્ધિ કહેવાય છે. જો અર્થતંત્રના બધા જ ઉદ્યોગો માટેનો આવો તફાવત જાણીને એનો સરવાળો કરવામાં આવે તો કુલ ઘરેલું ઉત્પાદન મળે છે. એટલે કે આપણે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવેલું, બરાબર. અહીંયા આપણે બ્રેડનું ઉદાહરણ લઈએ, બરાબર. તો આપણે જે છે એ બ્રેડ બનાવીએ છીએ, બ્રેડ બનાવતી બેકરી, બરાબર.
તો આ બેકરી શું કરશે, સૌથી પહેલાં જે છે એ ઘઉં ખરીદશે, બરાબર. પછી ઘઉંનો જે છે એ લોટ બનાવશે અને એ લોટમાંથી બ્રેડ બનાવશે. અને આ બ્રેડ જે છે આપણા માટે ફાઇનલ પ્રોડક્ટ છે. હવે આ બ્રેડ બનાવવામાં આપણે લોટ, ઘઉં, આ બધું ઇનપુટ જે વાપરેલા, બરાબર, ઇનપુટ્સ જે વાપરેલા, આ ઇનપુટ જે છે, રો મટીરિયલ જે છે, એનો કોસ્ટ આપણે જે છે એ માઇનસ કરવાનો છે આમાં, બરાબર. એ કોસ્ટ આપણે માઇનસ કરી નાખશું, કારણ કે આ ઘઉં જે છે એ ઘઉંના વેપારીએ ઘઉંને એઝ અ ફાઇનલ પ્રોડક્ટ એનું જીડીપીમાં કાઉન્ટ પહેલાંથી જ થયેલું છે, બરાબર. પછી આ લોટ જે છે એ દળી દે છે, એને પણ જીડીપીમાં પહેલેથી જ એનું કાઉન્ટ કરાવેલું છે. એટલે આ ઇનપુટ કોસ્ટને આપણે માઇનસ કરી દઈશું અને ફાઇનલ પ્રોડક્ટ જે બ્રેડ જે છે એમાંથી આ ઇનપુટ કોસ્ટ માઇનસ કરી દઈશું, તો આપણી જીડીપીમાં આપણે એને કોન્ટ્રીબ્યુટ કરી શકશું, બરાબર. જીડીપીમાં આપણે એને લખી શકશું, બરાબર. તો આવી રીતના વેલ્યુ એડિશનમાં અહીંયા દરેક સેક્ટરની વાત કરે છે, બરાબર. કે અહીંયા કૃષિ ક્ષેત્ર હોય, પછી ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, આ બધા જ ક્ષેત્રમાં આવી રીતના આપણે નેટ વેલ્યુ જે છે, નેટ વેલ્યુ એડેડ, એ આપણે કાઢી લઈએ તો એના પછી આપણે રાષ્ટ્રીય ઇન્કમ જે છે એ મળી શકે છે, એ બધાનો સરવાળો કરીને, બરાબર. અહીંયા તફાવત જાણીને કે કેટલી વેલ્યુ એડ થઈ છે, બરાબર. વેલ્યુ એડ જે છે એ મેથડમાં શું કરવામાં આવે છે કે ઇન્ટરમીડિયેટ ગુડ, એટલે આપણે ઘઉં, લોટ, એ ઇન્ટરમીડિયેટ ગુડ જે છે એના કોન્ટ્રીબ્યુશનને માઇનસ કરવામાં આવે છે, બરાબર. ઇન્ટરમીડિયેટ ગુડને માઇનસ કરશું ફાઇનલ પ્રોડક્ટમાંથી, તો આપણે જે છે એ વેલ્યુ એડેડ મળી જશે, નેટ વેલ્યુ એડેડ. એટલે કે આપણે જે રો મટીરિયલ વાપર્યા, ઇનપુટ્સ, બરાબર, એ આપણે ફાઇનલ પ્રોડક્ટમાંથી આપણે રો મટીરિયલની વેલ્યુ જે છે એ બાદ કરી નાખશું. રો મટીરિયલ મતલબ અહીંયા ઘઉં છે, ઘઉંનો લોટ બનાવેલો, એ ફાઇનલ પ્રોડક્ટ હતું ને કોક વેપારી માટે, તો એના આપણે માઇનસ કરી નાખશું આપણા ફાઇનલ પ્રોડક્ટમાંથી, તો એ વેલ્યુ જે છે એ નેટ વેલ્યુ એડેડ કહેવાશે, બરાબર. કે આ બ્રેડ જે છે એની વેલ્યુ જે છે એ શું હશે, નેટ વેલ્યુ. વેલ્યુ એટલે એની વૃદ્ધિ, એટલે બ્રેડ જે છે એ ઉત્પાદનમાં શું ભાગ આપેલો છે, તો એમાંથી આપણે ઘઉંનો અને લોટનો ભાગ બાદ કરી નાખી, તો બાકી જે બચે છે એ બ્રેડનું કોન્ટ્રીબ્યુશન કહેવાશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ વ્યક્તિગત આવક. તો જો રાષ્ટ્રીય આવક એ કમાયેલી આવકનું સૂચન કરે છે, તો વ્યક્તિગત આવક વાસ્તવમાં મેળવેલી આવકનું સૂચન કરે છે. તેથી રાષ્ટ્રીય આવકમાંથી વ્યક્તિગત આવક મેળવવા માટે રાષ્ટ્રીય આવકમાંથી, એટલે રાષ્ટ્રીય આવકમાંથી એવી આવકો બાદ કરવાની રહે છે જે કમાયેલી છે પણ મેળવેલી નથી, તથા એવી આવકો ઉમેરવાની રહે છે જે મેળવેલી છે પણ કમાયેલી નથી, બરાબર. હવે અહીંયા વ્યક્તિગત આવકમાં શું કહે છે કે વ્યક્તિગત આવકમાં આપણે શું કરશું કે આપણે રાષ્ટ્રીય આવક, તો આપણે રાષ્ટ્રીય આવક જે છે એમાં આપણે ટ્રાન્સફર ઇન્કમ જે છે એટલે બદલા ચૂકવણીઓ, એ તો આપણે માઇનસ કરી નાખી હતી, પણ વ્યક્તિગત આવકમાં તો એ આવશે. એટલે કે આપણે એવી આવકોમાં એડ કરવાની છે, ઉમેરવાની છે કે જે આપણે કમાયેલી નથી પણ આપણે સરકારે ડાયરેક્ટ બેનિફિટ આપેલો છે. એટલે એવી આવક જે છે એ વ્યક્તિગત આવકમાં એડ કરવામાં આવશે અને એવી આવકો બાદ કરવાની રહેશે જે કમાયેલી છે પણ આપણે મળેલ નથી, બરાબર. આપણે કમાયેલી તો છે એટલે આપણે જે છે એ આવક કમાયેલી છે પણ આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ કમાયેલી છે, એટલે આપણે હજી લગી આપણા હાથમાં પૈસા આવેલા નથી, બરાબર. કમાયેલી તો છે પણ આપણા હાથમાં એવા નથી પૈસા, એને આપણે બાદ કરવાના છે અને એવી આવક ઉમેરવાની છે કે જે આપણે મેળવેલી તો છે પણ કમાયેલી નથી, એટલે કે ટ્રાન્સફર ઇન્કમની વાત કરવામાં આવે છે. વ્યક્તિગત આવક એ એવી આવકોનો સરવાળો છે કે જે એક વર્ષ દરમિયાન વ્યક્તિ, પરિવાર દ્વારા વાસ્તવિક રીતે મેળવવામાં આવે છે. આમ આપણે વ્યક્તિગત આવકનું સૂત્ર જોવું હોય તો અહીંયા રાષ્ટ્રીય આવકમાંથી આપણે સામાજિક સુરક્ષાનો ફાળો બાદ કરશું અને માઇનસ કરશું કંપની આવકવેરો, એટલે આપણે જે ટેક્સ ભરેલો તે, અને કંપનીઓનો અવિતરિત નફો એટલે કે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ,
એ પણ અહીંયા માઇનસ કરવાનો રહેશે. અને અહીંયા એડ શું કરશું? ટ્રાન્સફર ઇન્કમ. એટલે આપણે સરકાર જે ડાયરેક્ટ બેનિફિટ આપે છે, બરાબર, એ આપણે અહીંયા પ્લસ કરશું. તો આ જે છે એ વ્યક્તિગત આવકનું સૂત્ર થઈ જશે. એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલે તમારે યાદ કરી લેવાનું કે વ્યક્તિગત આવક એટલે શું. તો રાષ્ટ્રીય આવકમાંથી સામાજિક સુરક્ષાનો ફાળો બાદ કરવાનો, પછી આપણે જે ટેક્સ ભરેલું છે એ બાદ કરવાનું, અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ જે છે, બરાબર, કંપનીનો અવિતરિત નફો જે છે એ પણ માઇનસ કરવાનું, અને ખાલી એડ શું કરવાનું? ટ્રાન્સફર ઇન્કમ. બરાબર. તો હવે તમને એ પ્રશ્ન થશે કે અહીંયા રાષ્ટ્રીય આવકમાંથી માઇનસ શું કામ કરવામાં આવે છે? કે સામાજિક સુરક્ષાનો ફાળો, આવક, પછી કંપનીઓનો અવિતરિત નફો, બરાબર. તો એ વ્યક્તિગત આવકમાં જે છે એ સામાજિક સુરક્ષાનો ફાળો નહીં આવે, એ રાષ્ટ્રીય આવકમાંથી આપણે બાદ કરી નાખવાનું. અને આ ટેક્સ જે છે એ પણ આપણે ગવર્મેન્ટને જ જશે ને અહીંયા, તો એ વ્યક્તિગતમાં નહીં આવે. અને આ કંપનીઓનો અવિતરિત નફો જે છે એ કંપનીઓ રાખશે, વ્યક્તિગતમાં નહીં આવે. એટલે આ બધું આપણે રાષ્ટ્રીય આવકમાંથી માઇનસ કરી નાખશું, અને પ્લસમાં આપણે ટ્રાન્સફર ઇન્કમ કરી નાખશું, તો આપણે વ્યક્તિગત આવક જે છે એ મળી જશે. અને આ રાષ્ટ્રીય આવકમાંથી સામાજિક સુરક્ષાનો ફાળો એ ગવર્મેન્ટ દ્વારા એક્સપેન્ડિચર કરવામાં આવે છે ને, વ્યક્તિગત આવકમાં એ નહીં આવે, કે એક વ્યક્તિની આવક નથી. હવે આપણે આગળ જોઈએ ખર્ચવાપાત્ર આવક. આ ખર્ચવાપાત્ર આવકમાંથી 2025માં ક્વેશ્ચન પૂછેલો હતો જીસેટમાં, કે ખર્ચવાપાત્ર આવકનું સૂત્ર શું છે? તો અહીંયા ડાયરેક્ટ જવાબ આપેલો છે કે આવક, ખર્ચવાપાત્ર આવક એટલે કે શું થશે? ઉપભોગ ખર્ચ અને બચત. એમાં સેમ જે છે એ સૂત્ર આપેલું હતું કે કન્ઝમ્પશન પ્લસ સેવિંગ, એને આપણે ખર્ચવાપાત્ર આવક કહી શકીએ છીએ. હવે અહીંયા ખર્ચવાપાત્ર આવક એટલે શું? બરાબર. તો આપણા પાસે ધારો કે 500 રૂપિયા આવક આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ 500 રૂપિયા આવક આવે છે, એમાંથી આપણે સરકારને 10% જે છે ટેક્સ ભરવાનો છે. 10% એટલે 50 રૂપિયા. તો આપણા પાસે આવક કેટલી રહી? 450 રૂપિયા. એટલે ટેક્સ ભર્યા પછી આપણા પાસે જે બાકી આવક રહે છે, બરાબર, તો એને જે છે એ ખર્ચવાપાત્ર આવક કહેવામાં આવે છે. કે ટેક્સને આપણે એમાંથી માઇનસ કરવાનું. એટલે આમાંથી આપણે કન્ઝમ્પશન પણ કરી શકીએ અને સેવિંગ પણ કરી શકીએ. એટલે એનો ઉપભોગ પણ કરી શકીએ અને એની બચત પણ કરી શકીએ. એ બંનેનો સરવાળો કરશું તો આપણે ખર્ચવાપાત્ર આવક જે છે એ મળી જશે. હવે આપણે જોઈએ તો વ્યક્તિગત આવકમાંથી સરકારને ફરજિયાત ચૂકવવાની રકમ, દાખલા તરીકે આવકવેરો, વ્યક્તિગત સંપત્તિ વેરો, આવકવેરો એટલે ઇન્કમ ટેક્સ, પછી વેલ્થ ટેક્સ વગેરેને બાદ કર્યા પછી આપણા પાસે જે આવક બચે છે એને ખર્ચવાપાત્ર આવક કહેવાય છે. આ એવી વાસ્તવિક આવક છે કે જે વ્યક્તિ કે પરિવાર ખર્ચ કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. એટલે વાસ્તવિક આવક છે એનો બધો જ હિસ્સો આપણે વાપરી લેતા નથી, પણ કુલ ખર્ચવાપાત્ર આવકમાંથી બધી જ રકમ ઉપભોગ ખર્ચ માટે વપરાતી નથી. અમુક ભાગ જે છે આપણે બચત પણ કરી લઈએ છીએ. એટલે ખર્ચવાપાત્ર વ્યક્તિગત આવક એટલે શું થશે? આપણે જે કન્ઝમ્પશન કર્યું એ એટલે ઉપભોગ ખર્ચ, અને આપણે જે સેવિંગ એટલે કે બચત કરેલી તે. એટલે ખર્ચવાપાત્ર આવકનું સૂત્ર જે છે એ આ જીસેટમાં પૂછાયેલું હતું. હવે જોઈએ વાસ્તવિક આવક એટલે કે રિયલ ઇન્કમ. તો રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનનું નાણાંના સ્વરૂપમાં બતાવતું મૂલ્ય છે. એટલે કે નાણાકીય મૂલ્ય છે, એટલે કે નોમિનલ વેલ્યુ બતાવે છે, બરાબર. સામાન્ય ભાવ સપાટીના વધારા કે ઘટાડાના સંજોગમાં ચાલુ કિંમતોએ બતાવાતી રાષ્ટ્રીય આવક એ અર્થતંત્રનું સાચું ચિત્ર નથી બતાવતી. આથી ચાલુ કિંમતોમાં દર્શાવાતી આવક રાષ્ટ્રીય આવકને કોઈ આધાર વર્ષના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો એને જે છે એ વાસ્તવિક આવક કહેવામાં આવે છે. એટલે આપણે ચાલુ કિંમતે એટલે અત્યારની કિંમતે જ આપણે રાષ્ટ્રીય આવક શોધી લઈએ, બરાબર, તો એનું ખરેખર ચિત્ર બતાવતી નથી. પરંતુ આપણે એક આધાર વર્ષ લઈએ, બરાબર, એક આધાર વર્ષ લઈને ધારો કે 2011,
એ 2011નું આધાર વર્ષ લઈને આપણે રાષ્ટ્રીય આવક જે છે એ શોધીએ તો એ જે છે આપણે ખરેખર ચિત્ર આપે છે કે 2011ના સંદર્ભમાં અત્યારે જે છે એ કેટલી આપણી રાષ્ટ્રીય આવક વધી છે કે ઘટી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એના માટેનું પણ અહીંયા સૂત્ર આપેલું છે કે વાસ્તવિક એનએનપી એટલે કે રિયલ નેટ નેશનલ પ્રોડક્ટ, બરાબર, એટલે કે વાસ્તવિક ચોખ્ખી અથવા તો શુદ્ધ રાષ્ટ્રીય આવક એને નાણાકીય એનએનપી એટલે કે આપણે નોમિનલ વેલ્યુ એટલે આ ચાલુ કિંમત આપણે જે રાષ્ટ્રીય આવક મળી છે એને કોઈ નિશ્ચિત વર્ષનો ભાવાંક સાથે, એટલે ધારો કે આપણે આધાર વર્ષ લીધું 2011, તો 2011માં જે ભાવાંક હતો એના સાથે ડિવાઈડ કરીને એને મલ્ટીપ્લાય કરવાનું 100 સાથે, તો આપણે જે છે એ વાસ્તવિક એટલે કે શુદ્ધ વાસ્તવિક નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે શુદ્ધ રાષ્ટ્રીય આવક જે છે એ મળે છે. અને આપણે વાત કરીએ માથાદીઠ આવકની, તો માથાદીઠ આવક એટલે શું કે કોઈ વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષની કુલ વસ્તી વડે ભાગવાથી દેશની માથાદીઠ આવક મળે છે. એટલે આપણે જે રાષ્ટ્રીય આવક મળે છે, બરાબર, રાષ્ટ્રીય આવક એને કુલ કેટલી પોપ્યુલેશન છે, કુલ વસ્તી સાથે આપણે એને ડિવાઈડ કરીએ તો આપણે જે છે એ પર કેપિટા ઇન્કમ, બરાબર, એટલે માથાદીઠ આવક જે છે એ મળે છે. બરાબર. આપણે રાષ્ટ્રીય આવકનું માપન કરવું છે તો એના માટે જે છે એ 3 પદ્ધતિની વાત કરીએ તો